એ કર્મણ ભગત છે ને મહાધર્મના અધિકારી હતા અને ઈ જ ગામમાં કર્મણ ભગતના ગામમાં ભવાયા રમવા આવ્યા. એ વખતે આ લાઈટનો જમાનો નહીં, બત્તીનો જમાનો નહીં. તેથી દીવીઓ કરતા, દીવીઓ જેને મસાલ કહેતા, આપણે મસાલ કહેતા ની હુતરની દીવીઓ બનાવે અને દીવીનું ઉંજવાળું કરીને રમતા. એમાં એ ગામમાં એ ભવાયા રમવા આવ્યા અને એમાં એક લખીરામ કરીને નાયક અને એનો હુતર લેવા જવાનો વારો અને હુતર લેવા માટે હરિજન વાસમાં જવાનો. એટલે એના નાયકે કીધું કે લખીરામ તારો વારો છે, તું હરિજન વાસમાં જઈને હુતર લઈ આય, આપણે મોડું થાય. હવે કર્મના ભગતની ડેલીએ ભાઈ નાયક જાય છે અને બાયણું બંધ છે ને બાયણું કખડાયું. અંદર મહાધર્મનો સત્સંગ હાલે છે, મહાધર્મનો પાઠ છે. એમાંથી ઊભું થવાય નહીં, ઓલો બાય ડેલી ખખડાવે છે. કર્મણ ભગત વિચાર કરે, ઓલો અહીંયા રાહ જોવે છે કે કર્મણ ભગત બાયણું ઉગાડો, મારે મોડું થાય. કર્મણ ભગત કે આ હારો જાશે નહીં, આમાંથી ઊભું થવાય નહીં. બાપુ મહાધર્મની શક્તિ શું હોઈ શકે એની વાત કરું છું તમને. એમના બેઠા બેઠા એને એમ થયું કે આ બાયણું ઉગાડ્યા ખખડાયા વગરનો રહેશે નહીં. એટલે અહીંયા બેઠા બેઠા એને ઘરમાં લાંબો હાથ કરી અને જ્યાં હુતરનો દડો પડ્યો તો ત્યાંથી હુતર લઈ અને આમ બાયણે બાપુ બાયણું ઉગાડ્યા વગર દિવાલ હોરો હાથ કરી અને એ હુતર આપ્યું. એ દિવાલમાંથી હોરો હાથ કાઢ્યો અને લખીરામ રામ જોવે છે કે કોઈ નથી અને હાથ આવ્યો ક્યાંથી. એ દડો હાથમાં લઈ અને પછી એમ કે છે કે આ જે હોય પણ આના મોઢાના નહીં પણ આના ચરણના દર્શન કર્યા સિવાય મારે જાવું નથી. આજે જો આવી લાગી જાવી જોવે, અહીં બેઠા હોય કે આપણે હું કામ આવ્યા છીએ, જે ન બોલી કીધું આપણને શું લાગવાની. ઈ કે રમવાનું મોડું થવું હોય તો ભલે થાય, મારો નાયક કાઢી મૂકો હોય તો ભલે કાઢી મૂકે, બાકી આના દર્શન કર્યા વગર હવે મારે જાવું નથી. અને પછી કર્મણ ભગત કહે છે કે તારે દર્શન કરવા હોય ને તો 4 વાગ્યા સુધી ઊભું રહેવું પડશે. એ 4 વાગે બારણું ઉગાડ્યું અને ચરણમાં લાકડી પડી પીડ્યો અને કીધું કે ભગત મને આ માર્ગ બતાવો. તો કે આ માર્ગ એટલો બધો હેલો નથી, આ તમે વે ભજવો છો ને એ ભજવી લ્યો ને બધા વે જેથી ભજવી લ્યો ને પછી એક વે જેથી ભજવવાની ઈચ્છા થાય તેથી વી આવજો. એક વે ભજવવાનો એટલે આ બધા અત્યારે જે આપણે બેઠા છીએ ને આ બધા આપણા વે માં છે. બધા આ દરબાર ને કોળી ને ભરવાડ ને રબારી ને હરિજન ને ગઢવી ને ચારણ ને આ બધા વે મટી જાય પછીની વાત. બધા આખી દુનિયા બાયું ચડાવે છે, કુનિયારે વાત કરવી. હું દરબાર ને હું કોળી ને હું રબારી ને બધા એમ વળદ કાંઈ નકરા. એટલે હું તો એક જ વાત કરું છું, અટારી વણમાંથી એક એક ને બોલાવો અને આમ હોળીમાં બેહારો અને હોળી દરિયામાં વેતી કરો ને એક ખીલી જાય એટલું ફાંકું પાડો. પાણી કાઢવાની બધા હરખી જ મહેનત કરે. શું કામ બુડે છે? હવે બુડે પછી એક થવું તે પેલા એક થાવ ને. આ વે મૂકવાનો છે. ઈ કે ભગત આ મારે કેટલો હેલો નથી, તમે વિયા જાઓ અને ખેલ ભજવો. ઈ કે હવે મારે ખેલ ભજવવાનો થતો નથી, હવે મારે આ એક જ ખેલ ભજવવો છે, તમે મને માર્ગ બતાવો. તો કે એક કામ કરો કે શું કે આજનો દી રમી આવો અને તમારા નાયકને ના પાડતા આવજો કે હવે મારે રમવું નથી. ઈ ભાઈ રમવા ગયા અને નાયકને કીધું કે ભાઈ જો હું આજ રમી લઉં, મારી બદલીમાં તારે જેને રાખવો એને રાખી લેજે, બાકી હવે પછી આપણે વે ફેરવાનો છે નહીં. ઈ કે કેમ? કે ના બસ નથી રમવું હવે. કે પણ એનું કારણ તો છે ને. તો કે હું રમતો રમતો તને એક કડી ગઈશ ને એમાં તને બધી સમજણ પડી જાય. અને પડમાં ઉતર્યો આમ અને પડમાં ઉતરીને બાપુ એને એક કડી ગાઈ હતી. બેની મને વરદાણી આનંદ લીલા લહેર, મને ભીતર સદગુરુ મળ્યા. બાપુ એક જ વાણીમાં બાપુ એને નક્કી થઈ ગયું, મને મારો ભીતર સદગુરુ મળી ગયો, હવે મારે આ વે ભજવવાના નથી. ઈ રાત રમી અને આવ્યો અને ભગત ને પાસે કર્મણ ભગત પાસે આવીને કીધું કે હવે હું મૂકીને આવ્યો અને મને હવે આ માર્ગ બતાવો. કે એમ એટલી વારમાં ન પતી જાય. ઈ 15 દી અહીંયા રોકાણા અને એક દિવસનો સમય ને હવારમાં ડેલી કોક મેડું ખખડાવા એટલે
લખીરામે બારણું ખોલ્યું, 8-10 જણા હાથમાં શ્રીફળ લઈને ઊભા છે. એ કે કર્મણ ભગત ક્યાં? તો કે એ તો હુતા છે હજી. કે જગાડો જગાડો, અમારે નાળિયેર વધેરવા છે દરિયા પીરને. પેલો વિચાર કરે કે શું છે આ શેની માનતા, શું નાળિયેર વધેરવાના? અને ધાબળો ઉઠેલો હતો ને કર્મણ ભગતનો, એમાંથી બાપુ લખીરામે ધાબળો ખેંચ્યો અને કર્મણ ભગતના વહામાં સોડા નીકળી ગયેલા, લોહી જુવાન લખી ગયેલો. લખીરામ વિચાર કરે છે કે બાપુ ક્યાં ગયા હતા રાતે? મેં તો ક્યાંય ભાડ્યા નહોતા ને અમને કોને માર્યા? કર્મણ ભગત ને કહે છે કે બાપુ આ શું થયું? એ કે આવ્યા એમને જ પૂછ ને. એ કે આ છે શું બધું? એ કે અમે દરિયામાં વાણ લઈને વિયા આવતા હતા અને વાણમાં બાપુ હેઠે ગાબડું પડ્યું ને અમે એને પાણી માલપા ભરાવા માંડ્યું ને તેથી અમે કર્મણ ભગતની માનતા રાખી હતી કે અમારું હોડું જો કાંઠે પૂગી જાય તો નાળિયેર વધેરા સિવાય અમે અન્ન કે પાણી લેવું નહીં. અને તેથી કર્મણ ભગત કહે છે કે ઈ રાતે એને મને હાકલ કરીને તેથી એના વાહનને હેઠે તળિયું તૂટી ગયું ને ત્યાં હું વાહો ભરાવીને સવાર સુધી પડ્યો રહ્યો હતો. બાપુ મા ધર્મ તો સોડા પડાવે ઈ સમજી શકે. આખી દુનિયા બાપુ ગાદીઓ માથે બે આને મહાધર્મ કહેવાય ને આને નિજિયા ધર્મ કહેવાય. મને તો ટપ્પા જ નથી પડતા, ચારે કોઈ દુકાનો ખોલીને બેઠા છે. આ એમ સમજાય એવું નથી. રામ છેલ્લો બાપુ મહાપુરુષો કહે છે છેલ્લો પાઠ જેસલ ને તોરલે પૂરો ત્યાં દાદા ઉગમ બાપા બેઠા હતા ગાદી ઉપર. હજી સુધી ગાદી ઉપર કોઈ બેહી નથી. તે બાપુ દેવાયત પંડિત હતો, ખેમડીયો કોટવાળ હતો, લાખો લોયણ હતા. બાપુ કરી નથી ગયા કાંઈ. છેલ્લે જેથી બલિરાજાનો પાઠ થયો ને તેથી ગાદી ઉપર બાપુ મેઘ ધરવો બેઠા છે. અને મેઘ ધરવાએ કીધું જોત ચલાવીને છેલ્લે કહે છે ને બકરી ઊભી ન થઈ અજિયા, એટલે જોત ચાલુ કર્યા પછી કીધું કે 4 વાગે જોત વળે અને 4 વાગે જોત વળા પહેલા આ સતયુગ ને કળિયુગ નું મિલન થાય છે અને કળિયુગ બેહી જાય છે. હવે મંડો ભાગવા, હવે આમાં પેળ પડે એવું છે નહીં. અને જ્યાં જ્યાં દી ઉગી જાય ત્યાં હવ બધા સમાધિ લઈ લેજો. અને તેદુની બાપુ આ પરંપરા બંધ થઈ ગઈ. આ સમાધિઓ લેવાની તૈયારી કરી આપણે બટકો રોટલો કોઈને ન દઈએ કે રામ આપણે શું કરીએ કે. એટલા માટે તમને ને મને મહાપુરુષો શાન ઘણી બધી કરે છે પણ આ બાબુ એમ નામ કઈ સમજાય એવું નથી. એટલા માટે એક નિરલભાઈ ની વાણી છે. વાણી શું કહે છે?